હા કેવલભાઈ, કલાક થઈ ગઈ હવે. મેં તમને 500 રૂપિયાનું કીધું તું, મારે જરૂર હે, આપી દ્યો ને. હા એલા ખબર નથી પડતી હો, મંદીમાં ટાઈમ વહી જાય તો. હા કેવલભાઈ, આપી દ્યો ને, મારે ફૂલ જરૂર હે, કાંઈ ખોટું નથી બોલતો. તને પૈસા આપી તો દઉં પણ એનો ફાયદો. હા કેવલભાઈ, પપ્પાએ મોકલે શોરૂમ નું ભાડું તો આપો. કેટલો ટાઈમ થઈ ગયો હવે, ખીચું હાવ ખાલી હે. ખીચું ખાલી હોય ને બેટા તો ઘરેથી ભરી નીકળાય, પણ તું હો કોણ ઈ તો કે. હા કેવલભાઈ, હું દુકાન માલિકનો છોકરો, ભાડું લેવા આવ્યો હું. ખીચું હાવ ખાલી હે. હા જો ને, શોરૂમના માલિકનો છોકરો હોય, ભાડું લેવા આવ્યો હોય, એને ટેવ હે ખીચું ખાલી એમ બોલવાની. તું શાંતિ રાખ ને, મને ખબર હે બધી. બટા તારીખ કેટલી થઈ? તારીખ તો આજે 5 હે. ખીચું હાવ ખાલી હે. બટા જે 5 તારીખ થઈ હે, 10 તારીખ સુધી રાતો જો. હા કેવલભાઈ, 3 મહિના પછીની 5 તારીખે તમારું 3 મહિનાનું ભાડું બાકી હે. ખીચું હાવ ખાલી હે. મંદીમાં કઈ ખબર જ ન પડી, ટાઈમ કેમ વયો ગયો. એક કામ કર બેટા, અંદર અવતર, અંદર અવતર. બેટા ભાડું તો હું આપી દઈશ, મોટા ભાઈની એક વાત તો સાંભળી લે. હા બોલો બોલો. ખીચું હાવ ખાલી હે. બેટા હું તને ભાડું શું કામ નથી દેતો ખબર હે? મને ખબર હે તારે બુલેટ લેવું હોય તો તને બુલેટનો બહુ શોખ હે. તારો બાપ 1 નંબરનો કંજૂસિયો માણા હે, એ તને લઈ નહીં દે. મેં તારું 3 મહિનાનું ભાડું રોક્યું હોય ને, 1 મહિનાનું 40,000 તને દઉં, એટલે 1 ને 20 થયા. હજી આવતા મહિના નહીં દઉં એટલે 1 ને 60 થયા. એના આવતા મહિને નહીં દઉં એટલે 2 લાખ રૂપિયા થયા. બુલેટ કેટલાનું આવે? 1,80,000 નું. હા તો થઈ ગયું તારું બુલેટનું કામ. તને જે 2 લાખ રૂપિયા દઉં ને, એ તારા પપ્પાની સામે જઈને મૂકી દઈ છે, એટલે ઈ તને બુલેટની ના જ નહીં પાડી શકે. આ બધું તારા હાટું કરું બેટા. ખીચું હાવ ખાલી હે. હે, થેન્ક યુ હો કેવલભાઈ. ખીચું હાવ ખાલી હે. તમે ભાડું આરામથી દઈજો. હા કાંઈ વાંધો નહીં, પપ્પાને સમજાવી દેજો. હા ગુરુજી, હવે તો કયો, હું કાંઈ જન્મ લીધો હે. હટ આમાં ગોજાલ હટ.